બેગ લઈ લે ને બકા અંદરથી બાઇટ લઈએ. કા બંધ કરી દો આ બધું પણ જેની માલિકીની હોય માલિક કરાવવાની હોય મારે કરાવવાની આ મારે છે મારો મતલબ એક જ છે કે લોકોને સેફટી રહે બરાબર મારે તમે ભાઈ તમે રિટર્ન કરાવો ઓલો રિટર્ન કરો મત તમે આવ્યા છો તમારી નામે પડે મારે તમારી આર્ગ્યુમેન્ટ ના કરો તમે બંધ કરવાનું કહીએ બહાર નીકળો એટલે બધું સારું બંધ કરી દો દાદા તમે હાલો તમે બહાર આવશો એટલે રિટર્ન થશે રિટર્ન હાલો તમે બહાર આવો તમે અને હવે કઈ છે તો તમારે પોલીસ ફરિયાદ કરી છે. આપણી માથે પડે છે તો આપણને ખબર નથી પડતી એટલે આપણે આપણી સેફટી નહીં જોવાની. શું નામ તમારું? મારું નામ સંજય કુમાર ગોવિંદભાઈ ગોહિલ છે. ભાઈ શું ઘટના બની છે? કઈ જગ્યાથી ચાલે? આ શેરકન તલાવ પર સોશિયો કલર રોડ પર મારી ઓફિસ આવેલી છે. ત્યાં ઉપર મારી ઓફિસની ઉપર કાજી સાહેબની બિલ્ડિંગ છે. તો 40-50-60 વર્ષથી દુકાનો જર્જરી હાલતમાં પડી રહી છે. ગઈકાલે રાતે પારાપીટ પડી અને એક જણને નુકસાન બી થયું છે અને હોસ્પિટલમાં પહોંચતો કર્યો છે. અને અગાઉ પણ નગરપાલિકાએ નોટિસ પણ આપેલી છે પણ એ કોઈ ગંગારતા છે નહીં. શું કરવું જોઈએ? આજે કોણ ચીફ ઓફિસર કોઈ આજે ચીફ ઓફિસર સાહેબ આવીને ગયા. ચીફ ઓફિસર સાહેબે આજુબાજુ દુકાનોનું બંધ કરવાની સૂચના પણ આપી છે. પણ આ બહુ મોટી જાનહાની થાય છે. નગરપાલિકા ઉતારી લે કાં તો પછી જે બિલ્ડિંગના માલિક છે એ ઉતારી લે તો સારું છે અને જાનહાની થતા અટકે.